હું બનાવશો અતરંગી કઈ બનાવીને પછી બતાવીશો? બનાવીને પછી હવે જાઓ પછી હું છે હું નહીં, મસાલા મરી મસાલા શાકભાજી હું છે. હા કઈ નહીં. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારો આજના એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો બસ સવારમાં છે ને નાના મોટા કામ પતાવી નાખ્યા છે. ઘરના એમ તો બધા મેં કામ પતાવી નાખ્યા, સંજવારી પોતું એવું બધું, અને બસ દીવા ધૂપ કર્યા છે. નાસ્તો હજી કર્યો નથી, કેમ કે એમાં એવું હતું કે રાત છે ને સવારમાં થોડા કામથી 12 વાગ્યા ગયા હતા, અને પછી હું એકલી તો નાસ્તો કરું નહીં, એટલે મેં છે ને રોટલી એવી બનાવી નાખી, બપોરની સવારની બધી ભેગી જ બનાવી નાખી, પણ સવારમાં નાસ્તો કઈ થયો નહીં. અને હવે છે ને વિચારું છું કે અત્યારે નાસ્તો કરીને તો 11 વાગવા આવ્યા છે, તો બપોરનું બગડશે, એટલા માટે અમે થોડી શાક બનાવીને પછી સાથે જ જમી લેશું. અને બસ આજે છે ને હવે મારે ઘણા બધા કામ કરવાના છે. તો પેલું કામ તો શું કરવાનું છે જો બતાવી દઉં. તો સૌથી પહેલું કામ તો છે ને મારે આ કરવાનું છે. આ સરસ મજાનું છે ને મટીરિયલ છે, એકદમ અહીંયા ગોલ્ડન કલરનું વર્ક આપેલું છે, પાંદડા જેવું વર્ક છે, અને અહીંયા જો આ શાઇનિંગ એવી છે ને નાની નાની ચતારી વર્ક છે. તો બહુ મસ્ત કાપડ છે, અને આ કાપડ આઈ થિંક છે ને 4 મીટર જેવું છે. તો સૌથી પહેલા આ સીવવાનું છે, અને આજે છે ને મેં મશીન અહીંયા આગળ લઈ લીધું, બાકી છે ને ખૂણામાં રાખેલું હોય તો અહીંયા આગળ લઈ લીધું, ને બધું એને પણ ઝાપટ ઝુપટ કરી નાખ્યું છે, કેમ કે આજે છે ને આ વસ્તુ આપણે સીવવાની છે. તો જો સીવવાનું તો એમાં છે ને કેવું છે કે ગામડે ગયા ને, હા ગામડે ગયા જવાનું હતું ને, એ પહેલાનું મેં બંધ કર્યું હતું સીવવાનું. નવરાત્રીમાં 1-2 ચણિયા ચોળી ને એવું બધું સીવું હતું, બાકી પછી કઈ સીવું નતું. અને એક બ્લાઉઝ આ મારું સીવું હતું, બાકી તો કઈ એટલું સીવાનું નતું. પછી ત્યારથી એને 1.5 મહિના જેવું મશીન એમનામ જ પડ્યું છે. ગામડેથી આવી ગઈ ના હોતા ને 15-20 દિવસ થઈ ગયા, પણ હરવા ફરવામાં ને એમાં બધામાં જ છે. તો આજથી છે ને નવું મુહૂર્ત કરવાનું છે, સીવવાનું. આજથી નવું સીવવાનું કામ ચાલુ કરવાનું છે, મતલબ આજથી સીવવાનું કામની શરૂઆત કરવી છે, કેમ કે થોડુંક એવું સીવવાનું હોતન છે. તો મેં વિચાર્યું કે હવે પછી ટાઈમ ખોટી નથી કરવો અને સીવવા માંડીએ. અને આ જે કાપડ બતાવ્યું છે ને, તો એનો છે ને શું કહેવાય કે કડીવાળો ચણિયો બનાવવાનો છે, અને સરસ મજાનું છે ને 4 ટક્સ અને બેલ્ટ વાળું બ્લાઉઝ બનાવવાનું છે. તો આજે સાંજ સુધીમાં છે ને મારે આ બધું કામ પતાવવાનું છે. પણ એ પેલા છે ને મને ભૂખ લાગી તો જમી લઈએ. અને રાજ ક્યાં ગયા? આગળ તો અહીંયા હતા, જોઈએ ક્યાં વયા ગયા. ઓહો, એ તો તડકામાં બેઠા છે વળી. ઠંડી લાગે છે રાજ? હે તમને પણ ક્યાં ઠંડી લાગે? ઠંડી ક્યાં લાગે? હા તમને આમે નથી ઠંડી લાગતી, ઠંડી તો અમને લાગે. એક દિવસ છે, બાકી તડકો પછી ક્યાં બેવાનો ટાઈમ મળશે? રવિવાર સિવાય રજા હોય તો. હા એ વાત સાચી. હા તમને શું કહેવાય કે પછી તો રજા વગર મેળ નહીં આવે, તડકામાં બેહવાનું. પછી તમારે એસી માં બેહવાનું છે. એસી ઠંડીમાં બહુ ઠંડી લાગે. હા પછી તો રાતને શું કહેવાય કે આવી ઠંડીમાં હોત ને એસી માં બેહવાનું છે. મારી આંખું તો ખુલતી નથી, તડકો મારે સામો આવે છે. કોઈ બેઠા ન હોય ને મારે. હા એ વાત સાચી. તો હું હાલો ખાવાનો શું પ્રોગ્રામ છે? બનાવો કે ખારો હારું છે, હું રોટલી કરી નાખી, શાક કરવાનું છે. હાસ તો સમજી ગયો. બનાવો અતરંગી. હા તો હાલો રાત બનાવશે. હું બનાવશો અતરંગી કઈ બનાવીને પછી બતાવીશો? બનાવીને પછી હવે જાઓ પછી હું છે હું નહીં, મસાલા મરી મસાલા શાકભાજી હું છે. હા કઈ નહીં. થાય ને. હા એ વાત સાચી. તો હવે રાજ એમ કહી શકતે રોટલી બનાવી નાખી છે ને, તો હું કઈક અતરંગી બનાવું. તો હું બનાવે હવે બનાવી નાખે ને પછી આપણે જોવાનું છે. અને હું છે ને સૌથી પહેલું કામ તો સીવવા બેસી જાઉં, કેમ કે સાંજ સુધીમાં મારે પૂરું કરવાનું છે, એટલા માટે. અને અમારી આંખો ખુલતી નથી, એટલે હું તો જાઉં હવે. કઈ નહીં હાલો. તો હવે આપણે છે ને સૌથી પહેલું કામ કરવાનું છે સીવવાનું. પછી રાજ એમ કહે છે કે હું કઈક ફ્રીજમાં જે હશે એ પ્રમાણે કઈક આખડી ગોતી ને બનાવો. હવે જોઈએ હું બનાવે ને હું ગોતે, ગમે કઈક બનાવશે. મારે તો ફાયદો જ છે, કેમ કે આજે આમે મારે બહુ બધું કામ છે, એટલે મેં રોટલી છે ને પહેલા જ કરી નાખી, ગરવો ભરીને, કે સાંજ સુધી મારે ઉપાધિ નહીં, અને હું ફટાફટ મારું ઈ કામ બધું પતાવું. તો રાજવે છે ને ખબર નહીં આ કેવાનું શાક બનાવ્યું છે, મને તો કઈ સમજમાં નથી આવતું. આમાં હું નાખેલું છે ને, મને લાગે છે બધું શાકભાજી મિક્સ કરીને પાઉંભાજી નથી બનાવી નાખી ને? હે રાજ, ભાજી નથી બનાવી નાખી ને તમે? ભાજી જ છે. ભાજી છે, એકદમ બધું મિક્સ કર્યું. આ કઈ રીતે કર્યું તમે? દેખાવમાં તો સારું લાગે છે. હું નાખ્યું? રીંગણા બટેટા ને ટમેટા. હું વાત છે એનું કઈક આ ભાજી જેવું આને તો બનાવી નાખ્યું. કઈ નહીં, હું ખાઉં પછી ખબર પડે હવે તો.
કેવું છે શાક પેલા હું ટ્રાય કરું કેવું છે શાક રાતનું એ પેલા હું ટ્રાય કરું પછી તમને બધાને રિવ્યુ આપું. મસ્ત છે એક નંબર. લસણ વાળી ચટણી નાખી કે રાખવાની જોઈએ. લસણની ચટણીનો એકદમ ભરપૂર સ્વાદ આવે છે અને એકદમ ભાજી બનાવી ને આપણે પાવભાજીની એવી રીતે રાજલાહીને બધું મિક્સ કરી નાખ્યું, રીંગણું બટેટું ટમેટું, એટલે ખ્યાલ ન આવે કે કેવાનું છે, બટ લસણ વાળી ચટણીનો મસ્ત ટેસ્ટ આવે છે. એક નંબર બનાવ્યું. તો તમે રોજ બનાવી છો કે? વાહ, પ્રમોશન કરી નાખ્યું. એ વાત સાચી. કઈ નહીં, હાલો તો પેલા તો છે ને જમી લઈએ. મસ્ત શાક બન્યું છે, એક નંબર. તો મેં છે ને ક્યારનું જમીને સીવાનું ચાલુ કરી દીધું હતું. તો એક બ્લાઉઝ તો મેં સીવી નાખ્યું છે અને આ છે ને એક પાછું ચણિયા ચોરીનું બ્લાઉઝ સીવા ભેગી. આની પહેલા છે ને મેં આ જ માપનું એક છે ને શું કહેવાય 4 ટક્સનું બ્લાઉઝ સાડીનું સીવી નાખ્યું છે અને આ ચણિયા ચોરીનું મેં સીવા બેસી ગઈ છે. તો થોડું ઘણું સીવાઈ ગયું છે, કટિંગ થઈ ગયું. કેટલા 6:15 થઈ ગયા છે. હજી છે ને આનો ચણિયો સીવવાનો છે ને કટિંગ કરવાનું બાકી છે. હવે જોઈએ અત્યારે સીવા છે કે શું થાય. પોસિબલ થાય ને તો હું અત્યારે રાતના 12 વાગ્યા સુધીમાં બધું કમ્પ્લીટ કરી, નહીં થાય તો પછી કાલે વાત. આવું બધું જો હાલે છે, અત્યારે સીવવાનું કામ ચાલુ છે. તો અત્યારે જમવાનું થઈ ગયું છે તૈયાર. સરસ મજાની છે ને ગરમા ગરમ કઢી ખીચડી બનાવી નાખી છે આપણે. સાથે છે પાપડ, છાસ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એ તો અમારે કમ્પલસરી છે. ને આ બપોરનું બચ્યું હતું ને તો એને હોતા છે ને ચોરીને ગરમ કરી નાખ્યું અને રાત થઈ ગયા છે તૈયાર જમવા માટે. થઈ ગયા કે તૈયાર જ હોય. ખાવું કે ખાવાનું જોઈએ ને. લાગી ભૂખ? ઠંડીની ભૂખ તો લાગે કા? મને તો બહુ લાગે છે. બહુ લાગે ભૂખ. તો કઈ નહીં, હાલો ગરમા ગરમ છે ને આજ સાદું સિમ્પલ ડિનર રાખ્યું છે. કઢી ખીચડી ગરમા ગરમ પણ છે મસ્ત. એટલે આવી જાવ બધા જમવા માટે. તો બસ જમી કારવીને છે ને પછી હું વળગી ગઈ હતી પાછું સીવાનું કામ કરવા માટે. અને સીવામાં છે ને બ્લાઉઝ છે 2 સીવાણા છે અને ચણિયો બાકી રહી ગયો છે. અને હવે છે ને મને બહુ જોરદારની ઊંઘ આવે છે, કેમ કે આ ઠંડુ વાતાવરણ હોય ને તો ઊંઘ બહુ જોરદાર આવે છે. અને આમ પણ છે ને જો 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે અહીંયા. અને હવે શું કહેવાય કે શું હોતન છે મારો, કેમ કે થાકોડો થોડોક લાગ્યો છે. આમે છે ને આપણે 1-1.5 મહિનો શું કહેવાય કે કંઈ આવું કામ ન કર્યું હોય ને પછી હાથમાં લઈએ તો થાકોડો થોડોક વધુ જ લાગે, એવું મારું માનવું છે. તમે બાકી કોમેન્ટ કરીને જણાવજો. તો કઈ નહીં, ચાલો હવે છે ને આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખીએ. અને આ બધાનો છે ને બ્લાઉઝનો ચણિયાનો ફાઇનલ લુક છે ને હું વ્લોગમાં નહીં બતાવું, એ આપણો શોર્ટ વિડીયો આવી જાય તો તમે બધા ત્યાં જોઈ લેજો. અને કઈ નહીં, ચાલો હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખીએ. હવે આપણે મળશું આવતા વ્લોગમાં. આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે. અને ચેનલને છે ને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હવે આપણે મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.